સૌરાષ્ટ્રના પવિત્ર તપોભૂમિ ગણાતા ભવનાથ અને ગિરનારની તળેટીમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. સાધુ સંતોના પ્રવચન, સામૂહિક ભજન કીર્તન અને ક્ષેત્રમાં મહાપ્રસાદના આયોજનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયું. ગિરનારની તળેટીમાં ગુંજતા મંત્રોચ્ચાર અને જય ગુરુદેવના નાદથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ત્યારે શનિદેવ મંદિરના તુલસીનાથ બાપુએ ગુરુ કૃપાનું મહત્વ સમજાવ્યું હતું. વિશ્વ મંગલમય રહે, આનંદમય રહે, સર્વે સુખના ભવંતુ. ભગવાન દેવાધિદેવ મહાદેવ गिरनारी महाराज गुरुदेव दत्तात्रेय भगवान बधाने सुखी राखे, वृद्ध होए. मारी तो प्रार्थना है जो गुरु पूजा तो कोई वंचित રહેવું ના જોઈએ અને ગુરુ દીક્ષાથી પણ વંચિત કોઈના ના રહેવું જોઈએ. ગુરુ અવશ્ય ધારણ કરવું જોઈએ. આ ગુરુ ના ધારણ કરવા નિગુણા મનુષ્યને બહુ મોટો કથા છે કે ન કરવાથી એને દુર્ગતિ શું થાય છે. તો આજનો જે અવસર છે 2026નો ભગવત કૃપાથી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો ચતુર્માસ ચાલી રહ્યો છે. આવા પવિત્ર સમયે ગુરુ મહારાજના ગુરુ પૂર્ણિમાનો આજે ઉત્સવનો દિવસ છે. આજે ગુરુદ્વારે અવશ્ય જવું જોઈએ. ગુરુ પૂર્ણિમા હવે માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત રહી નથી. શાળાઓ, કોલેજો, કોચિંગ સેન્ટરો તથા આશ્રમોમાં પણ વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, જ્યારે શિક્ષકોએ જીવન મૂલ્યો, સંસ્કાર અને જ્ઞાનનું મહત્વ સમજાવ્યું. ભારતીય ગુરુ શિષ્ય પરંપરા આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં પણ નવી ઉર્જા સાથે જીવંત બની રહી છે. આપણા સમયમાં આપણે ગુરુને રૂબરૂ મળી ચરણ વંદન કરી અને એમના આશીર્વાદ મેળવતા હતા. આજે સમય બદલાઈ ગયો છે. વોટ્સએપનો સમય છે, તો આજના શિષ્યો વોટ્સએપમાં મેસેજ કરી અને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. સમય પ્રમાણે કદાચ સારી વાત હશે, પરંતુ સાચી વાત નથી. કારણ કે ગુરુના આશીર્વાદ લેવા, ગુરુના ચરણ સ્પર્શ કરવા એ એક કૃતજ્ઞતા વ્યક્ત કરવા જેવો ભાવ છે. અને એ માત્ર ને માત્ર ત્યારે જ આ ભાવ પ્રગટ થઈ શકે કે જ્યારે ગુરુ અને શિષ્ય વચ્ચેનું મિલન સખત રીતે થાય. તો આજના યુવા વર્ગને મારી નમ્ર વિનંતી છે કે ટેકનોલોજીનો યુગ હોવા છતાં તમે તમારા વ્યસ્ત સમયમાંથી સમય કાઢી અને જેમની પાસેથી તમને શીખવા, સમજવા, જાણવા મળ્યું છે, તમારા વિકાસમાં, તમારા વિસ્તારમાં જેમનું યોગદાન છે, એવા તમારા ગુરુજનોને તમે રૂબરૂ જઈ અને ચરણ સ્પર્શ કરો. શાળામાં અક્ષર લેખનની શરૂઆત કરતા હોય ત્યારે પ્રથમ ગુરુ એવા માતાનું પૂજન કરી અને ધરતી માતાને વંદન કરી અને બાળકો પવિત્ર દિવસે પોતાના લેખન કાર્યની શરૂઆત કરશે. અને માતા પિતા અને બાળકો પ્રત્યેની જે લાગણી છે એ જળવાઈ રહે. અને આજના ટેકનોલોજી અને વિજ્ઞાનના જ્યારે વિકાસ પામ્યો છે ત્યારે આ સમયની અંદર ગુરુ વંદના અને પારિવારિક ભાવના બાળકોમાં વિકસિત થાય એવો શાળા પરિવાર વતી ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ તકે તમામ માતા પિતાઓને અને જ્યારે શંકર ભગવાને આપણે ગુરુ તરીકે સ્વીકારીએ ત્યારે એમણે સૌ પ્રથમ 7 ગુરુઓને, 7 ઋષિઓને જ્યારે શિક્ષા આપવાની શરૂઆત કરી, જેને આપણે સપ્તર્ષિ તરીકે ઉજવીએ છીએ. અને આજનો એક વિશેષ મહિમા વેદ વ્યાસજીનો જન્મદિવસ પણ છે, એટલે આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આજના દિવસને ઉજવીએ છીએ. આજના ટેકનોલોજીના યુગમાં ગુરુનું સ્થાન અડગ રહ્યું છે. ગુરુનો અર્થ માત્ર શિક્ષક પૂરતો નથી, પરંતુ માતા પિતા, માર્ગદર્શક, મેન્ટર અને સમાજને સાચો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિ ગુરુના સ્થાને છે. ગુરુ પૂર્ણિમાનો પર્વ સમાજમાં જ્ઞાન, સંસ્કાર અને સેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવતો ઉત્સવ બની ગયો છે. ત્યારે જૂનાગઢ કોલેજ ખાતે પણ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આપણે અત્યારે એઆઈનો યુગ છે, બરાબર વાત છે, બટ આપણે પણ આપણા ટીચર્સ લોકો જોડે એટલું જ કનેક્ટ રહેવું જોઈએ, કેમ કે આપણું ફર્સ્ટ સ્ટેપ છે આપણને ચડતા આપણા ટીચર્સ લોકોએ જ શીખવાડ્યું છે. આપણા પેરેન્ટ્સ પછી જો કોઈ હોય ને તો આપણા ટીચર્સ લોકો જ છે જે આપણને આગળ ભવિષ્ય માટે ગાઈડન્સ આપે છે. તો આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે આપણા ગુરુઓને ફિઝિકલી મળતા રહેવું જોઈએ. ઓબ્વિયસલી છે કે તે લોકો આપણને નોલેજ પ્રોવાઈડ કરે છે તે માટે, અને તેના અંતર્ગત જ આજે અમારી કોલેજ પીકેએમમાં આજે ગુરુ પૂર્ણિમાનો અમે બીકોમ ફેકલ્ટી દ્વારા એક સરસ મજાનું આયોજન પણ કરવામાં આવેલું છે, જેમાં અમારો ગ્રેટિટ્યૂડ છે ટુવર્ડ્સ અવર ટીચર્સ, જે અમે બતાવ્યો છે થ્રુ ધ અલગ અલગ સ્પીચીસ અને અલગ અલગ પરફોર્મન્સ છે જેના દ્વારા. આજના પવિત્ર દિવસે દેશભરમાં એક જ સંદેશ ગુંજી રહ્યો છે, જે જ્ઞાન આપે છે, જે માર્ગ બતાવે છે, જે જીવન ઘડે તેનું પૂજન જ સાચું ગુરુ પૂજન છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.